શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું ચિરાગ બેજાન દારૂવાલા. મિત્રો, ઘણી વખત એવું બને છે કે ઘરમાં કોઈ કારણ વગર કલેશ, તણાવ, રોગ અથવા તો પૈસાની તંગી જોવા મળે છે. આવા સંજોગોમાં લોકો પૂછે છે કે શું ઘરમાં નકારાત્મક શક્તિઓ તો નથી? વાસ્તુ અને જ્યોતિષ મુજબ ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય ત્યારે કેટલાક સ્પષ્ટ સંકેતો દેખાઈ જાય છે. સૌથી પહેલાં ઘરમાં અચાનક તોડફોડ કે વસ્તુઓનું પડવું, દીવો અથવા તો અગરબત્તીનું અચાનક બુઝાઈ જવું અથવા સતત દુર્ગંધ રહેવી એ એના નિશાન છે. ઘરના સભ્યો વચ્ચે અચાનક ઝઘડાઓ વધવા, ઊંઘ ન આવી, સ્વપ્નોમાં અજીબ દ્રશ્યો દેખાવા આ પણ નકારાત્મક ઉર્જાના લક્ષણો છે. જો છોડ સુકાઈ જાય કે પાલતુ પ્રાણીઓ અશાંત રહેતા હોય તો સમજો કે ઉર્જા અસંતુલિત છે. આવા સમયે દરરોજ ગંગાજળનો છંટકાવ કરો, સુગંધિત ધૂપ દીવો દીપાવો અને દર ગુરુવારે કે શનિવારે હવન કરો. ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે નિયમિત રીતે મંત્રોચ્ચાર અને શાંતિપૂર્વક પ્રાર્થના કરો. ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક શક્તિઓ જાળવવાની શરૂઆત આપણા મનના શુદ્ધ વિચારોથી થાય છે.